હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। આજનો વિડિયો છે પર્સન્ટેજ પ્રકરણનો ભાગ 7। હવે જે લોકોએ આગળના 6 ભાગ ના જોયા હોય એ આ ચેનલ પર જોઈ શકે છે। ઘણું જ મહત્વનું પ્રકરણ છે આ ટકાવારી, ઠીક છે। તો આજનો વિડિયો આપણે શરૂ કરીએ પહેલા પ્રશ્નથી। તો જોઈએ પહેલો પ્રશ્ન। પહેલો પ્રશ્ન છે, માણસ તેની આવકનો 80% ખર્ચ કરે છે। ખર્ચમાં વધારા સાથે તેનો ખર્ચ 37.1% વધે છે અને તેની આવક 16.2% વધે છે। બરાબર, ખર્ચમાં બી વધારો થયો અને આવકમાં પણ વધારો થયો છે। તો તેની વર્તમાન બચત ટકામાં શોધો, એટલે કે વર્તમાન જે છે બચત કેટલી થશે। હવે એની પહેલા તો 80% ખર્ચ હતો, તો એની બચત કેટલી હશે? 20% હશે। હવે જે વધારો થયો એની પછી કેટલી બચત હશે એ ટકાવારીમાં આપણે શોધવાનું છે। તો આપણને કશું અહીંયા આપી નથી, કેટલી કિંમત આવક છે કશું છે, તો આપણે કીધે કરીશું આને 100x ધારીને જ કરીશું। બરાબર, 100x પરથી આપણને પહેલાનો ખર્ચ મળશે 80x, પછી આ 100x માં વધારો થયો, આવકમાં જેટલો વધારો થયો એ શોધીશું, પછી ખર્ચમાં વધારો થયો એ શોધીશું અને એની પછી આપણને બચત મળશે। ઠીક છે, એટલે આમાં આપણે જે પ્રશ્નનો જવાબ શોધીશું એ 100x ધારીને કિંમત જ કરવું પડશે આનો સોલ્યુશન। તો સૌથી પહેલા તો ધારો કે એની માસિક આવક કેટલી છે? 100x છે। હવે આવકનો 80% ખર્ચ કરે છે, એટલે કે ખર્ચ થશે 80x થશે। ઓકે, હવે ખર્ચમાં વધારા સાથે એનો ખર્ચ કેટલો થયો? 37.1% વધે છે। તો ખર્ચમાં વધારો, બચત અહીંયા 20x આવી ગઈ, પણ આપણે ખર્ચમાં વધારો કેટલો થયો? 37.1% વધારો થયો છે। એટલે આને લખાશે કેવી રીતે? હવે આને નાનું રૂપ આપણે કરીએ। બરાબર, ટકાવારીને આપણે જે આગળ જોઈએ પહેલો જ વિડીયો જે હશે, ટકાવારીને આપણે અપૂર્ણાંકમાં ફેરવવા માટે કેવી રીતે કરતા હતા? ભાગ્યા 100। બરાબર, 3774 75 ભાગ્યા 100 અને 2/2, એટલે આ લખાશે કેવી રીતે? 3/8। હવે આ જે છેદમાં 8 છે એ કોના બરાબર થશે? જે નીચે બેઝિક અમાઉન્ટ આવી, નીચે જે છેદમાં 8 આયા એ 8 કોના બરાબર થશે? તો ખર્ચ જે આપણે પહેલા 80x આપ્યો છે એના બરાબર થશે 8। ઓકે, એટલે કે 8 જે છે એ થયું અને 3 નો વધારો થયો, એટલે કે 8 વત્તા 3 એટલે કે ટોટલ 11 નો હવે વધારો થયો છે। સમજાય છે? જે 37.1% આવ્યું એમાંથી આપણે એને અપૂર્ણાંકમાં ફેરવ્યું, હવે નીચે જે છેદમાં આવ્યું 8 એ 8 કોના બરાબર થયું? 80x બરાબર થયું। એટલે હવે આપણે પદ કેવી રીતે મૂકી શકીએ કે 8 બરાબર 80, તો 11 એટલે કે 8 વત્તા 3 11 નો વધારો થયો, તો 11 બરાબર કેટલા? તો આપણે મળશે 11 ગુણ્યા 80 ભાગ્યા 8, એટલે ખર્ચ હવે આપણો નવો આવ્યો 110x। એ રીતે આવકમાં વધારો થયો 16.2%, તો એને પણ આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 16 × 48 50 ભાગ્યા 3 ગુણ્યા 100, એના બરાબર થશે 1/6, 1 ભાગ્યા 6। આ 6 જે બેઝિક આવી નીચે એ 6 કોના બરાબર થયું? તો આવક બરાબર થયું, એટલે આવક એટલે 100x છે, તો અહીંયા પણ આપણે એ રીતે મૂકીશું, એટલે કે 6 બરાબર 100, તો 7 બરાબર કેટલા? તો આપણને મળશે હવે 7 ગુણ્યા 100 ભાગ્યા 6, એટલે નવી આવક આવી 350 ભાગ્યા 3। હવે આપણને આવક મળી ગઈ, નવી ખર્ચ મળી ગયો, તો હવે આપણને બચત પણ મળી જશે। બચત આવશે, આવકમાંથી ખર્ચ જાય એટલે 20 ભાગ્યા 3, આપણને બચત મળી ગઈ। આપણે શોધવાનું શું છે? બચત ટકામાં શોધવાનું છે, તો ટકા રીતે કરીશું 20 ભાગ્યા 3 ગુણ્યા એની આવક કેટલી હતી? છેદમાં 350 ભાગ્યા 3 કરીશું તો ઉપર 3 જતા રહેશે, ગુણ્યા 100, એટલે જવાબ આવશે 40 ભાગ્યા 7%। સમજાઈ ગયું? બીજો પ્રશ્ન, મોટા તરબૂચનું વજન 20 કિલો છે અને તેના વજનના 96% પાણી છે। તેને તડકામાં રાખતા કેટલાક પાણીનું બાષ્પીભવન થાય છે જેથી તેના વજનના માત્ર 95% પાણી હોય છે। તો તેનું વજન કેટલું ઘટશે એ આપણે શોધવાનું છે। હવે જો આ પ્રકારના પ્રશ્નો જ્યારે પૂછાય એક્ઝામમાં, ત્યારે સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે જ્યારે આ રીતે આપેલા હોય ફ્રૂટ,
બરાબર, પાણીનું બાષ્પીભવન થાય હંમેશા. જે અંદર પલ્પ છે એ પલ્પ તો એટલું જ રહેવાનું, બરાબર. જે પાણીનું બાષ્પીભવન થઈને પલ્પમાં વધારો થવાનું. સમજાઈ ગયું? એટલે આપણે હંમેશા જે કમ્પેરિઝન કરીશું ને વજન શોધવા માટે, એ કમ્પેરિઝન કોની કરીશું? તો કે પલ્પ કેટલો રહ્યો છે એની કમ્પેરિઝન કરીશું. કારણ કે પાણી તો એમાં ઘટતું જ રહેશે બાષ્પીભવન થઈને. એટલે કેવી રીતે કરીશું આ પ્રશ્ન? તો જો સૌથી પહેલા વજન કેટલું હતું? 20 કિલો હતું. એમાંથી પહેલા પાણી કેટલું હતું? 96%. તો હવે વજન એનું પલ્પ જે હતું અંદર એ 4% હતું. પલ્પનું કોઈ દિવસ બાષ્પીભવન ના થાય, ફોડ આપણે જોયેલા જ છે બધાએ, બરાબર. એટલે પાણી જે છે એ 96% હતું. હવે તડકામાં રાખ્યું તો પાણીનું બાષ્પીભવન થઈ ગયું. એ બાષ્પીભવન થઈને શું થશે? પલ્પ બનશે. એટલે હવે જે બન્યું બાષ્પીભવન બાદ એમાં પાણી કેટલું થઈ ગયું? 95% થઈ ગયું. અને પલ્પ કેટલો થઈ ગયો? 5% થઈ ગયો, બરાબર. એટલે આપણે કમ્પેરિઝન કોની કરીશું? જે પલ્પ 4% છે એ અને પલ્પ 5% છે એની કમ્પેરિઝન કરીશું. એટલે આ કેવી રીતે લખાશે? પહેલા તો કે 20માં 4% પલ્પ છે, બરાબર. 20 ગુણ્યા 4/100 પલ્પ છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ, હવે બાષ્પીભવન બાદ કેટલું વજન છે આપણને ખબર નથી, તો ધારો કે x કિલો વજન છે, બરાબર. હવે આ x કિલોમાં 5% પલ્પ છે ભાગ્યા 100, એટલે એક જ ફ્રૂટનું બંનેની પલ્પની કમ્પેરિઝન થઈ. પહેલા 4% હતું, હવે 5% થઈ ગયું. હવે એ બંનેની કમ્પેરિઝન કરીશું તો આપણે x ની વેલ્યુ મળી જશે, એટલે કે ફ્રૂટનું વજન મળી જશે બાષ્પીભવન થતાં. કેટલું થઈ ગયું? 16 કિલો થઈ ગયું. પહેલા કેટલું હતું? 20 કિલો હતું, હવે થઈ ગયું 16 કિલો. તો હવે એના વજનનો ઘટાડો કેટલો થયો? તો થયો 4 કિલોનો. આ આપણો જવાબ. હજી આ પ્રકારનો આપણે એક પ્રશ્ન જોઈએ તો વધારે જે ખ્યાલ આવશે. જુઓ, આ જે આગળ આપણે સોલ્વ કર્યો ને એના જેવો જ પ્રશ્ન છે. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે આ પ્રશ્નમાં? તાજી દ્રાક્ષમાં 80% પાણી હોય છે, જ્યારે સૂકી દ્રાક્ષમાં 10% પાણી હોય છે, બરાબર. પાણી સુકાઈ ગયું એટલે સૂકી દ્રાક્ષ આપણી બની ગઈ 10% પાણીવાળી, એને 70% પલ્પ જે છે બાષ્પીભવન થઈ ગયું. એનો મતલબ એવો થયો, બરાબર. જો સૂકી દ્રાક્ષનું વજન 250 કિલો હોય તો જ્યારે તે તાજી હતી ત્યારે તેનું વજન કેટલું હતું એ આપણે શોધવાનું છે. તો આમાં પણ આપણે આગળ શોધ્યું, આગળ મેં કીધું તો જે પ્રમાણે પલ્પ જે છે એની જ સરખામણી કરીશું, કારણ કે પલ્પનું વજન જે છે એ સરખું જ રહેવાનું. તો સૌથી પહેલાં તો શું થયું? તાજી દ્રાક્ષમાં 80% પાણી અને 10% પલ્પ, 20% પલ્પ છે, સોરી. સૂકી દ્રાક્ષમાં આપણે જોઈએ તો 10% પાણી છે અને પલ્પ કેટલો થયો? 90% થયો. હવે અહીંયા આપણે સૂકી દ્રાક્ષનું વજન આપ્યું છે, બરાબર. તો 250 કિલોમાં 90% પલ્પ છે, એની કમ્પેરિઝન કરીશું આપણે, સરખામણી કરીશું તાજી દ્રાક્ષ જોડે. તાજી દ્રાક્ષનું આપણે વજન શોધવાનું જ છે. તો તાજી દ્રાક્ષનું વજન ધારો કે x છે, તો x ના 20% એમાં પલ્પ છે. તો બંને પલ્પની આપણે કમ્પેરિઝન કરીએ તો 250 ના 90% બરાબર તાજી દ્રાક્ષના x ગુણ્યા 20/100. હવે આ સોલ્વ કરીશું તો આપણને x ની કિંમત મળી જશે 1125. એટલે કે તેનું પહેલા વજન કેટલું હતું? 1125 કિલો હતું. એનું બાષ્પીભવન થઈને એ સુકાઈને સૂકી દ્રાક્ષ બની 250 કિલોની. સમજાઈ ગયું? એ આપણે શું થયું? તાજી હતી ત્યારે તેનું વજન કેટલું હતું એટલે આપણે મળી ગયું. ઓકે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. હવે આ પ્રશ્ન જે છે એ છે ડેટા સફિશિયન્સી પ્રકારનો પ્રશ્ન છે. પ્રશ્નમાં જો શું પૂછ્યું છે? મિસ્ટર એક્સની માસિક આવક કેટલી છે આપણને પૂછી છે, અને આપણને 3 ઓપ્શન આપ્યા છે, ડેટા આપ્યા છે A, B, C. એમાં શું કહેવામાં આવ્યું છે? જો આપણે લખતા બી જઈએ જોડે જોડે. ABC, મિસ્ટર એક્સ તેની માસિક આવકનો 85% વિવિધ વસ્તુઓ પર ખર્ચ કરે છે. ધારો કે એની માસિક આવક 100x હોય તો વિવિધ વસ્તુઓ પર ખર્ચ કેટલો કરશે? 85x હશે. અને બાકીની રકમ બચે છે. 85x ખર્ચ કર્યો એટલે રકમ બચી કેટલી? 15x બચી, બરાબર. હવે એકલા એ પરથી તો આપણને જવાબ મળશે નહીં એની માસિક આવકનો. તો ચલો બીજો ઓપ્શન આપણે જોઈએ, બીજો ડેટા આપણે લેવો પડશે. તો બી નો ડેટા લીધો આપણે, તો એમાં બીમાં શું આપ્યું છે કે માસિક બચત 4500 રૂપિયા છે. એ 4500 આપણને રૂપિયામાં આપેલી છે. હવે તમે એ અને બી ને ભેગું કરશો તો જવાબ આવી જશે માસિક આવક, બરાબર. એમાં શું છે? 15x બચત છે. બીજામાં આપણને આપી દીધું છે કે 4500 ની બચત છે. તો આપણે આ રીતે પદ મૂકી શકીએ કે 15x બરાબર 4500, તો એની માસિક આવક 100x છે, તો 100x બરાબર કેટલા? તો આપણને જવાબ મળી જશે 30,000 રૂપિયાની માસિક આવક થઈ જશે.
તો અહીંયાથી આપણને શું ખબર પડી કે એ અને બી પરથી બંનેને ભેગા કરીશું ડેટાને તો આપણને જવાબ આપી શકીએ છીએ. સીની જરૂર નથી, પણ તો પણ આપણે જે સીનો ડેટા જોઈશું. સીમાં શું કહ્યું છે કે મિસ્ટર એક્સ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ નાણાંમાંથી એક્સ એક મહિનામાં 5મો ભાગ ખોરાક પર ખર્ચવામાં આવે છે. એક્સ એક મહિનામાં 5મો ભાગ ખોરાક પર ખર્ચવામાં આવે છે અને 20,400 અન્ય વસ્તુ પર કરે છે. એટલે ટોટલ જેનો ખર્ચ હશે ને એમાંથી 5મો ભાગ કોની પર ખર્ચ કરશે તો કે ખોરાક પર ખર્ચ કરશે. તો ખોરાક પર ખર્ચ કર્યો 1/5, અન્ય વસ્તુ પર ખર્ચ કર્યો 20,400. હવે આપણે બી અને સી ને કમ્બાઈન કરીને જોઈએ કે એની પરથી આપણે જવાબ લાવી શકીએ છીએ કે નહીં, એની આવક શોધી શકીએ છીએ કે નહીં. તો બી અને સી નો ડેટા ભેગો કર્યો. હવે આપણે લીધું કે ખોરાક પર ખર્ચ, ધારો કે ખર્ચ ટોટલ જે છે એ 5x છે, બરાબર. તો ખોરાક પર ખર્ચ કેટલો થયો 1/5, એટલે કે કેટલો આવશે x આવશે. અન્ય વસ્તુ પર 20,400 કર્યો. સી પરથી આપણે આટલું કાઢી શક્યા સી ના ડેટા પરથી. હવે બી માં શું કીધું છે, માસિક બચત 4500 છે. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ એક વસ્તુ તો કે જે ખર્ચ છે 5x એમાં શું શું ઇન્ક્લુડ છે તો કે ખોરાક અને અન્ય વસ્તુઓ બંનેમાં ભેગું છે. તો આપણે આને આ રીતે લખી શકીએ કે 5x બરાબર x વત્તા 20,400. તો આની પરથી આપણને x ની વેલ્યુ મળી ગઈ 5,100. તો આપણને ટોટલ ખર્ચ મળી જશે 5x બરાબર 25,500. x ની વેલ્યુ મૂકી 5100 એટલે. હવે આપણી પાસે માસિક બચત આપી છે 4500 અને ખર્ચ આપણને 25,500 છે. તો આપણને આવક મળી જશે 25,500 વત્તા 4500 એટલે 30,000 આપણને આવક મળી ગઈ, બરાબર. તો આપણે અહીંયા કહી શકીએ કે બી અને સી નો જે ડેટા છે એનો ભેગો કરીએ તો આપણને જવાબ મળે છે. હજી એક આપણે કન્ડિશન ચેક કરવી પડે કે એ અને સી ને ભેગા કરવાથી જવાબ મળે છે કે નહીં. તો એ અને સી નો ડેટા ભેગા કર્યો. એમાં શું કીધું છે કે વિવિધ વસ્તુ પર 85x એનો ખર્ચ થાય છે. હવે આ 85x માં શું શું ભરાયેલું છે તો કે ખોરાક 1/5 વત્તા અન્ય વસ્તુઓ 20,400 બંનેમાં ઇન્ક્લુડ છે. તો આગળ જેમ કર્યું આપણે 5x ધારીથી આગળ ખર્ચ. હવે અહીંયા ખર્ચ આપણી પાસે કેટલી છે 85x છે, કારણ કે એમાં 85x આપણને આપેલું છે, બરાબર. તો આ 85x બરાબર આપણે શું લખી શકીએ 1/5 ખોરાક પર ખર્ચ કરે છે એટલે કે 17x વત્તા અન્ય વસ્તુઓનો 20,400. હવે આને સોલ્વ કરીશું તો આપણને x ની વેલ્યુ મળી ગઈ 300. તો આવક શું છે 100x છે, તો 100 ગુણ્યા 300 એટલે કે આપણને મળી ગયો આવક 30,000. એટલે આની પછી શું થયું કે એ અને સી ને ભેગું કરીએ છીએ તો પણ આપણને જવાબ મળે છે, બરાબર. એટલે આપણો જવાબ શું આવશે આમાં કે કોઈ પણ બે ડેટા પૂરતા છે આને જવાબ આપવા માટે. કોઈ પણ બે ડેટા પૂરતો છે આ પ્રશ્નનો જવાબ આપવા માટે. ઓકે, આ આપણો જવાબ આવશે. ચલો હવે, અને ડેટા સફિશિયન્સીનો પણ એક વિડીયો મેં મૂકેલો છે જે પર્સન્ટેજ પર જ આધારિત છે. તો જેણે ના જોયો હોય એ પણ એ વિડીયો જોઈ શકે છે. એમાં પણ ઘણા પ્રશ્નો સોલ્વ કરવામાં આવ્યા છે. ઠીક છે, તો ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. દૂધ અને પાણીના મિશ્રણમાં પાણીનું પ્રમાણ 75% હતું. હવે જો 60 ગ્રામ મિશ્રણમાં 15 ગ્રામ પાણી ઉમેરવામાં આવે તો પાણીની ટકાવારી કેટલી હશે? બહુ જ ઇઝી પ્રશ્ન છે. આટલા બધા પ્રશ્નો આપણે સોલ્વ કર્યા છે તો આ પ્રશ્ન આપણે ઘણા ઝડપથી સોલ્વ કરી શકીએ છીએ. દૂધ અને પાણીનું મિશ્રણ આપ્યું છે. પાણી ધારો કે 75% છે તો દૂધ કેટલું થશે 25% થશે. હવે 60 ગ્રામ મિશ્રણ છે. મિશ્રણ શેનું છે? દૂધ અને પાણીનું છે. તો એમાં દૂધ કેટલું થઈ જશે, સોરી પાણી કેટલું થઈ જશે 60 ગ્રામમાં 75% એટલે 45 ગ્રામ પાણી થઈ ગયું. એમાં 15 ગ્રામ પાણી ઉમેરવામાં આવ્યું એટલે હવે પાણી કેટલું થઈ ગયું 60 થઈ ગયું. તો એની ટકાવારી આપણે શોધવાની છે. તો પાણીની ટકાવારી કેટલી થશે? પાણી કેટલું છે 60 ગુણ્યા 100% ભાગ્યા 75. 75 કેવી રીતે આવશે? પહેલા 60 ગ્રામ હતું વત્તા 15 ગ્રામ એમાં ઉમેરવામાં આવ્યું એટલે હવે મિશ્રણ કેટલું બની ગયું 75 ગ્રામનું બની ગયું. એટલે નીચે ભાગાકારમાં ટોટલ મિશ્રણ જે છે 75 ગ્રામ એ મૂક્યા. એટલે આને સોલ્વ કરીશું તો પાણીની ટકાવારી આપણને મળી ગઈ 80%. આ આપણો જવાબ. ઇઝી એકદમ. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ.
જુઓ હવે આ પ્રશ્ન, 4% ખાંડ ધરાવતા 6 લિટર દ્રાવણમાંથી 1 લિટર પાણીનું બાષ્પીભવન થાય છે, તો બાકીના દ્રાવણમાં ખાંડની ટકાવારી શોધો. હવે આગળનો પ્રશ્ન આપણે જોયો હતો એમાં શું હતું કે ઉમેરવામાં આવે છે, અહીંયા શું થાય છે, પાણીનું બાષ્પીભવન થઈ જાય છે, બરાબર. એટલે કે 6 લિટર પાણી હતું, હવે એમાં 1 લિટર જતું રહ્યું, એટલે કેટલું વધ્યું, 5 લિટર વધ્યું. તો સૌથી પહેલા તો 6 લિટરમાં કેટલું હતું ખાંડ, 0.24, 6 ના 4% કરીએ આપણે. પાણી કેટલું આવશે, 5.76. હવે પાણીનું બાષ્પીભવન થાય છે, પણ આપણને શોધવાનું શું કીધું છે, ખાંડની ટકાવારી શોધવાની કીધી છે. તો ખાંડની ટકાવારી શું આવશે, 0.24 ગુણ્યા ટકાવારીના 100 ભાગ્યા 6 લિટરમાંથી 1 લિટર પાણી જતું રહ્યું, એટલે વધ્યું કેટલું, 5 લિટર પાણી વધ્યું, એ ભાગાકારમાં આવશે 5. અને આપણે સોલ્વ કરીશું તો આપણને ટકાવારી મળી જશે 24/5%. આ આપણો જવાબ. ઓકે, ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. હજી આપણે આગળના વિડીયોમાં આવા પ્રકારના પ્રશ્નો જોઈશું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.